સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ. દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર જપેશ આઠો જપેશ આઠો જામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ. જળ તરવા પાર ઉતરવા, ભવ જળ તરવા પાર ઉતરવા, ભરવાનું છે મારે ઠામ, ભરવાનું છે મારે ઠામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ.
શ્યામ છે નરવીર નામ સર્વોપરી શ્યામ છે નરવીર નામ સુંદર સુખડાનો ધામ સુંદર સુખડાનો ધામ ભલું લાગે સ્વામી નારાયણ નામ ભલું લાગે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ ભલું લાગે સ્વામી નારાયણ નામ ભલું લાગે સ્વામી નારાયણ નામ વહેલું લાગે સ્વામી નારાયણ નામ વહેલું લાગે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ વહેલું લાગે સ્વામી નારાયણ નામ વહેલું લાગે સ્વામી નારાયણ નામ ભલું લાગે સ્વામી નારાયણ નામ સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આપણા માટે ભક્તિ અને ઉપાસનાનું માધ્યમ જેવો ભક્તોના ભાવને સ્વીકારી અપાર કરુણા કરી રહ્યા છે એવા નિજ મંદિરમાં બિરાજિત પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ મહારાજ જેમણે ભગવાનનો સાક્ષાત્કાર કરી જગતના અનેક કાર્યો કરવા છતાં જગદીશમાં જેમની અહર્નિશ વૃત્તિ રહેતી એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આજે પણ જેઓ આપણને અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવાની પ્રેરણાઓ આપે છે, જેમના એક એક સંકલ્પમાં ભગવાનનો સંબંધ છે એવા પૂજ્યપાદ ગુરુ મહારાજને રાજી કરવા માટે અનેક પ્રવૃત્તિઓમાં રત ગુરુકુલ પરિવારના તમામ બ્રહ્મનિષ્ઠ વંદનીય સંતો તથા યજમાનશ્રીઓ તથા દેશ વિદેશમાં આ વ્યાખ્યાનમાળાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ. ગઢડા પ્રથમ પ્રકરણના 68મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાનું જ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે છે કે અમે અગ્નોત્તરાની સાલમાં જ્યારે માંદા પડ્યા હતા ત્યારે અમે જગન્નાથજીની મૂર્તિમાં રહી અને પૂજારીના ભક્તિભાવને અને છળ કપટને જોતા હતા. પછી મહારાજે ખૂબ લોજિકલી સમજાવ્યું છે કે ભગવાન મૂર્તિમાં કઈ રીતે રહ્યા છે. મહારાજ કે કોઈ સમાધિનિષ્ઠ પુરુષ હોય એ પણ પોતાની ઈચ્છાએ કરીને બીજામાં પ્રવેશ કરી શકે છે. મહારાજે ભાગવતનું પ્રમાણ લીધું કે શુકદેવજી એ ઝાડ પાનમાં રહીને જ બોલ્યા. તો ભગવાન છે તો યોગેશ્વર છે, જે એવી સામર્થ્યને પામ્યા છે તો ભગવાનના ભજને કરીને પામ્યા છે. તો ભગવાન એ
સર્વમાં રહ્યા હોય એમાં તો શું કહેવું. પછી મહારાજ કે ભગવાને પૂજવા માટે જે મૂર્તિ આપી હોય એની જે મર્યાદા નથી રાખતો એને ભગવાનનો નિશ્ચય છે કે નથી? સંતએ કહ્યું કે મહારાજ એને ભગવાનનો નિશ્ચય નથી. મહારાજે તો એવો શબ્દ વાપર્યો કે એ પાકો નાસ્તિક છે. આપણે અત્યાર સુધી નાસ્તિકની વ્યાખ્યા એવી કરતા હતા કે જે ભગવાનમાં નથી માનતા એ નાસ્તિક છે. શાસ્ત્રોએ ભગવાનની નાસ્તિકની એવી વ્યાખ્યા કરી છે કે જે વેદોમાં શાસ્ત્રોમાં નથી માનતા એ નાસ્તિક છે. પરંતુ આ વચનામૃતમાં શ્રીજી મહારાજે તો ત્યાં સુધી નાસ્તિકને વ્યાખ્યા કરી કે જે ભગવાનની મૂર્તિમાં પ્રગટ ભાવ નથી રાખતા એ નાસ્તિક છે. ભગવાન મૂર્તિમાં પ્રગટપણે બિરાજમાન છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવતમાં કહ્યું અને એ જ મહારાજે વચનામૃતમાં કહ્યું કે 8 પ્રકારની મૂર્તિ અને સંતમાં હું અખંડ રહું છું. જેવી પ્રત્યક્ષ ભગવાન આપણી સામે બિરાજમાન હોય ને એની જેવી મર્યાદા રહે, એમાં જેવો ભાવ રહે, એવો જ ભાવ ને એ જ મર્યાદા ભગવાનના અર્ચા સ્વરૂપ કહેતા કે મૂર્તિમાં રહે તો સમજવું કે આપણે આસ્તિક છીએ. ગત કથામાં આપણે જોયું હતું કે ભગવાન મૂર્તિમાં પ્રગટ છે પણ આપણને એવી શ્રદ્ધા જાગે, આપણને એવો ભાવ ક્રિએટ થાય ત્યારે ભગવાન છે મૂર્તિમાંથી પણ પ્રગટ થઈ અને આપણી સાથે વાતો કરે છે. જેમ ગોપીનાથજી મહારાજમાંથી પ્રેમાનંદ સ્વામીને દર્શન થયા, જેમ એ જ ગોપીનાથજી મહારાજમાંથી બ્રહ્માનંદ સ્વામીને મહારાજના દર્શન થયા, જેમ પેલા જામનગરના સોની મહાજનને ઘનશ્યામ મહારાજે દર્શન દીધા, એમ જો આપણને પણ એવો જ પ્રગટ ભાવ હોય તો મહારાજ દર્શન દે છે. આપણી ગુરુ પરંપરામાં પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી થયા. ખૂબ વિદ્વાન, ભણેલા અને શ્રી ભાષ્ય આદિક ગ્રંથોની એ કથા કરતા. જ્યારે એઓ કથા કરતા ત્યારે સારા સારા વિદ્વાનો પણ એમની કથા સાંભળવા માટે આવી જતા. એ પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી એક વખત ઉપલેટામાં પધાર્યા હતા. ઉપલેટામાં મંદિરમાં સાયં સભા હતી. મહારાજની મૂર્તિની પુરાણી સ્વામી વાતો કરતા હતા કે મહારાજની મૂર્તિમાં મહારાજ પ્રગટ રહ્યા છે. જ્યારે આપણને દર્શનની ઝંખના જાગે ત્યારે ભગવાન મૂર્તિમાંથી દર્શન દે છે. આવી વાતો ચાલતી હતી. એ વખતે એ ગામમાં પ્રિન્સિપાલ, એ ગામની શાળાના પ્રિન્સિપાલ ભાઈ શંકરભાઈ બેઠા હતા. એમને મહારાજના દર્શનની તલસ જાગી કે જો મહારાજ દર્શન દે તો મારે પણ કરવા છે, મારે પણ એવો આસ્તિક ભાવ કેળવવો છે. સભા પૂરી થઈ, બધા છૂટા પડ્યા. પછી પુરાણી સ્વામી એકલા હતા ત્યારે ભાઈ શંકરભાઈ પુરાણી સ્વામીની પાસે આવ્યા કે સ્વામી, આજે તમે કથામાં વાતો કરી એમાંથી મને એવું થયું છે કે મારે પણ મહારાજના પ્રગટ દર્શન કરવા છે, તો મહારાજ મને દર્શન આપે? હા, જરૂર આપે. કેમ આપે? મોટા સંતો પાસેથી એવું સાંભળ્યું છે. ત્યાં સુધી પુરાણી સ્વામીએ પણ મહારાજના પ્રગટ દર્શન નહોતા કર્યા. એટલે સ્વામીએ કહ્યું કે મોટા સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે જો કોઈ ભક્ત એ મહારાજની મૂર્તિની આગળ બેસી અને 3 રાત્રિને 3 દિવસ સુધી અખંડ ભજન કરે તો ભગવાન એને દર્શન આપે. તો સ્વામી મારે દર્શન કરવા છે. થાય તમને દર્શન, પણ હમણાં એ વાતને રહેવા દો, હું કહું ત્યારે તમે કરજો. કાંઈ વાંધો નહીં.
એમ કરી અને ભાઈ શંકરભાઈ તો ગયા. આ બાજુ પુરાણી સ્વામીને વિચાર થયો કે જો આ ભક્તના હૃદયમાં ભગવાનને દર્શન કરવાની ઈચ્છા તલસ જાગતી હોય તો મારે પણ ભગવાનના દર્શન કરવા છે. પુરાણી સ્વામી પોતે જ એકાદશીનો દિવસ હતો, નિર્જળા ઉપવાસ કર્યો અને સવારથી એક ઓરડામાં બેસી મહારાજની મૂર્તિ પધરાવી અને ભજન કરવા માંડ્યા. આખો દિવસ મહારાજ જેમ જેમ ભગવાનમાં વૃત્તિ લાગતી ગઈ એમ એમ મહારાજની મૂર્તિ સાથે એકાકાર થતા ગયા. અને એક જ રાત્રિ વીતી, એક દિવસ અને રાત્રિ. બીજે દિવસે સવારમાં વહેલી સવારે મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થઈને દિવ્ય રૂપે પુરાણી સ્વામીને દર્શન આપ્યા. મહારાજની એ માધુરી મૂર્તિના દર્શન કરતા પુરાણી સ્વામી એકદમ આનંદિત થઈ ગયા. ઘણી વાર સુધી મહારાજના દર્શન કર્યા, મહારાજને દંડવત કર્યા, ચરણારવિંદનો સ્પર્શ કર્યો. પછી પુરાણી સ્વામીને જે શાસ્ત્રોના અમુક રહસ્ય પ્રશ્નો હતા એ પુરાણી સ્વામીએ મહારાજને પૂછ્યા. યહ સર્વજ્ઞ સર્વવિદ, જે બધું જાણતા હોય એની પાસે તો કયા પ્રશ્નોનું સોલ્યુશન ન હોય. પુરાણી સ્વામી વિદ્વાન એટલે તરત પ્રશ્નો તક જોઈ અને પૂછી લીધા અને મહારાજ એના જવાબ આપ્યા. વિચાર કરો એ મહારાજે કેવા સરસ જવાબ આપ્યા છે. પછી તો મહારાજના દર્શન કરી મહારાજ પાછા પધાર્યા. સવારે સ્વામીએ પારણા કર્યા. થોડુંક સમય થયો, ભાઈ શંકરભાઈ દર્શને આવ્યા એટલે સ્વામીએ ભાઈ શંકરભાઈને એક બાજુ બોલાવ્યા ને કહ્યું કે જો તમારે મહારાજના દર્શન કરવા હતા ને તો એવું કરો, મહારાજની મૂર્તિ પધરાવો, ઘીનો દીવો કરો અને અખંડ 3 રાત્રિને 3 દિવસ સુધી ભજન કરો. મહારાજ અવશ્ય દર્શન દેશે. પછી તો ભાઈ શંકરભાઈ ઘરે ગયા, પૂરી શ્રદ્ધા બેસી ગયા મહારાજની મૂર્તિ આગળ અને ભજન ચાલુ કર્યું. આ બાજુ સ્વામીને ખબર પડી, ભાઈ શંકરભાઈએ કહ્યું એમ ચાલુ કર્યું છે ભજન. એક દિવસ વીતી ગયો. પુરાણી સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આ તમારા ભગત છે, ખૂબ આસ્તિક ભાવ છે, આપે મને દર્શન આપ્યા, એમ કૃપા કરી એમને પણ એવા જ દર્શન આપજો. મહારાજે વિનંતી સાંભળી હશે. આ બાજુ ભાઈ શંકરભાઈને 3 દિવસ પૂરા થયા અને ચોથે દિવસે સવારે, વહેલી સવારે મહારાજે એમને દર્શન આપ્યા. મહારાજની દિવ્ય મૂર્તિ પોતાની આંખોની સામે ઊભી છે. માયનામાં નથી આવતું કે મને આ સ્વપ્ન છે કે દર્શન થાય છે. મહારાજને દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યો. મહારાજની આગળ હાથ જોડીને ઊભા. મહારાજને થયું કે આને શંકા રહી જશે કે આ મારા પ્રગટ દર્શન થાય છે. એટલે મહારાજે કીધું કે જુઓ, તમે પુરાણી સ્વામીને કહેજો, સમાચાર આપજો કે ગોંડલમાં પેલા શાંતાનંદ બ્રહ્મચારી છે એ આજે રાત્રે 12 વાગે ધામમાં જશે. અમે એને ધામમાં તેડી જઈશું. એટલે જો પુરાણી સ્વામીને મળવું હોય તો આજે જ એ ગોંડલ જાય અને ત્યાં બ્રહ્મચારીજીને મળી આવે. પછી અમે શાંતાનંદ બ્રહ્મચારીને ધામમાં તેડી જવાના છીએ. ભાઈ શંકરભાઈને નક્કી થયું કે નહીં, આ મહારાજ પ્રગટ આવ્યા છે અને મને દર્શન દીધા છે. પછી તરત નાહી ધોઈ અને સવારે મંદિરે આવ્યા, પુરાણી સ્વામીને મળ્યા. ભગતના હૃદયમાં ખૂબ આનંદ હતો, ખૂબ ખુશ હતા. મુખ ઉપરની રેખા જોઈને પુરાણી સ્વામીએ જાણી લીધું કે આને મહારાજે દર્શન દીધા છે. અંતર્યામી ભાવે પુરાણી સ્વામી જાણતા હોય એમ ભાઈ શંકરભાઈને કહ્યું કે ભાઈ શંકરભાઈ, શું મહારાજે દર્શન દીધા અને શું મહારાજે અમારા માટે સંદેશો કહ્યો છે? ભાઈ શંકરભાઈને તો આશ્ચર્ય થયું. સ્વામીએ સામેથી પૂછી લીધું. સ્વામીને પગે લાગીને સ્વામીને વાત કરી કે સ્વામી,
મહારાજે એવું કીધું છે કે ગોંડલ પેલા શાંતાનંદ બ્રહ્મચારી છે, એને તમે આજે જ મળી આવો, રાત્રે 12 વાગે એ ભગવાનના ધામમાં જવાના છે. પછી તો પુરાણી સ્વામી તે દિવસે જ શાંતાનંદ બ્રહ્મચારીને મળવા માટે ગયા. પણ કહેવાનું કે ભગવાનની મૂર્તિમાં જો આસ્તિક ભાવ હોય તો એ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને મહારાજ આપણને પ્રત્યક્ષ દર્શન આપે છે. પણ એવો પ્રગટ ભાવ, એવી શ્રદ્ધા, એવી આસ્તિકતા આપણા હૃદયમાં આવવી જોઈએ. એ જ પુરાણી સ્વામીના શિષ્ય એટલે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. સ્વામીને પણ મહારાજમાં કેવો આસ્તિક ભાવ. જો આ જગતમાં ઘણા બુદ્ધિશાળી હોય, એના માઇન્ડ ધીરે ધીરે રેશનલ માઇન્ડ થતા જતા હોય. પછી એ જે એક્સટર્નલ વિઝન છે એનાથી જ જોતા હોય. એટલે કે બાહ્ય રીતે જે દેખાય એ જ સાચું માને, જે ન દેખાય એ સાચું નથી. આપણે વાત કરી હતી કે આજે જેમ જેમ ટેકનોલોજી વિસ્તાર પામતી જાય છે, ટેકનોલોજી આજે આવતી જાય છે, એમ એમ માણસના માઇન્ડ એવા થતા જાય છે કે જે વસ્તુ આપણા અનુભવમાં આવે, જે આપણને દેખાય એ જ સાચું. ત્યાં સુધી એ માનવા તૈયાર નથી ને પરિણામે આજે આને લઈને કેટલા બધા ભગવાન ના વિષયમાં ઘણા બધા તર્કો વિતર્કો હોય છે. એટલે સારા સારા ભક્તોને પણ ઘણી વખત ક્યાંકથી જો આવો માણસ ભટકાઈ જાય તો તર્ક વિતર્કો થઈ આવે. અહીંયા આપણે શાસ્ત્રીજી મહારાજનું દ્રષ્ટાંત લઈએ તો શાસ્ત્રીજી મહારાજ તો કેટલા મોટા વિદ્વાન હતા, કેવી એની બુદ્ધિ ક્ષમતા, કેવા સૂઝ વ્યવહાર કુશળતા, છતાંય એમને જે મહારાજમાં આસ્તિક ભાવ, મહારાજમાં જે પ્રગટ ભાવ હતો એ આપણા માટે આદર્શરૂપ છે. શાસ્ત્રીજી મહારાજ પૂજામાં કોઈ પણ સમયે તમે જુઓ, સ્વામીને જ્યારે જ્યારે કંઈક વિઘ્ન આવ્યું છે તો તરત સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી છે. મહારાજની મૂર્તિ પાસે જઈ અને બેસી જાય થોડીક વાર અને મહારાજને પ્રગટ ભાવથી હાથ જોડીને પ્રાર્થના કરે. મહારાજ એમની પ્રાર્થના સાંભળી નથી એવું બન્યું નથી. મહારાજ અત્યારે હરિકૃષ્ણ મહારાજ તરોડા ગુરુકુલમાં બિરાજે છે. એ હરિકૃષ્ણ મહારાજની સ્વામી સેવા કરતા, પૂજામાં બેઠા મહારાજને આગળ માળા કરે છે. અંતરમાં ઝંખના છે કે મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન આપે. અને એક દિવસ એ ઝંખના પૂરી થઈ, મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થઈ અને દર્શન આપ્યા. અને સ્વામી પણ એવા ભાવથી દર્શન કર્યા, મહારાજની આખી મૂર્તિ છે એના હૃદય કમળ ઉપર કંડારી લીધી, એકદમ યાદ રાખી લીધી. અને પછી તરત જ એક પેન્ટરને બોલાવ્યા અને એ મૂર્તિનું પ્રગટ એ જ ઇટ ઇઝ ચિત્ર સ્વામીએ માથે રહીને એ પેન્ટર પાસે બનાવડાવ્યું. અને એ ચિત્ર પ્રતિમા એમાં પ્રતિષ્ઠા કરી અને એ મૂર્તિ આજે રાજકોટ ગુરુકુલમાં સાધુ આશ્રમમાં વચ્ચે બિરાજમાન છે. આજે હજારો સેંકડો લોકોનું એ ધ્યેય સ્વરૂપ છે. જેવા શાસ્ત્રીજી મહારાજે પ્રગટ દર્શન કર્યા હતા એ જ ઇટ ઇઝ એ જ મૂર્તિ છે. એટલે એવું નથી કે કોઈએ જોયા નથી ને મૂર્તિ બનાવી દીધી. નહીતર ઘણી વખત નથી કહેતા કોઈ કે પેઇન્ટર ક્યાં એણે દર્શન કર્યા છે, જે ચિત્ર બનાવે છે શિલ્પી એણે તો કંઈ મહારાજના દર્શન કર્યા નથી. તો પછી એનામાં કઈ રીતે એવો ભાવ આવે? નહીં, શાસ્ત્રીજી મહારાજે દર્શન કર્યા છે અને એ જ દર્શન કર્યા એ પ્રમાણે મૂર્તિ બનાવી છે. અને એ મૂર્તિનું સેમ્પલ લઈ એ મૂર્તિ પ્રમાણે જ આજે શિલ્પીઓ આપણા ઘનશ્યામ મહારાજ કંડારે છે. એટલે મહારાજ મૂર્તિમાં પ્રગટપણે બિરાજમાન છે. પણ એવો ભાવ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને જેવો ભાવ હતો એવો ભાવ આપણને હોવો જોઈએ. આજે પણ પૂજ્ય ગુરુ મહારાજ એવા જ પ્રગટ ભાવથી સેવા કરે છે. સ્વામી પોતાના જીવનના નિચોડરૂપ એક વાક્ય કહે છે કે આપણે શું કરવું?
સ્વામી કહે જ્યારે આપણે એકલા હોય, આપણે બધાની સાથે હોય, ત્યારે હરિકૃષ્ણની વાત કરવી, એટલે મહારાજની વાત કરવી. અને જ્યારે એકલા હોઈએ ત્યારે હરિકૃષ્ણ સાથે વાત કરવી. શું કરવું? આ બે જ કરવા જેવું છે. સ્વામીના જીવનમાં સાક્ષાત્કાર થયેલું છે. કાં તો કોઈ મળે તો હરિકૃષ્ણની વાત કરે, અને કાં મહારાજ સાથે વાતો કરે, મહારાજનું અખંડ ભજન કરે. આપણા જોગી સ્વામી, એમને પણ મહારાજના પ્રગટ દર્શન થયેલા. એટલે આ બધા સંતોના દ્રષ્ટાંત આપણે સામે રાખી અને જો આપણે ભગવાનમાં એવો પ્રગટ ભાવ કેળવવાનો પ્રયત્ન કરીએ તો બહુ જાજુ છેટું નથી, મને અને તમને એક વખત એવો આસ્તિક ભાવ, પ્રગટ ભાવ આવી જાય. તો એનો મતલબ એવો પણ નથી કે જો આપણને મહારાજમાં, મહારાજની મૂર્તિમાં પ્રગટ ભાવ હોય તો જ મહારાજ મૂર્તિમાં બિરાજે છે. ધ્યાનથી સમજજો. આજે ઘણાનો એવો તર્ક હોય છે કે જો આપણને શ્રદ્ધા હોય તો પથ્થર પણ ભગવાન છે, અને શ્રદ્ધા ન હોય તો ભગવાનની મૂર્તિ પણ પથ્થર છે. ના, શ્રદ્ધા હોવી જોઈએ એ વાત સાચી, પણ એનો મતલબ એવો નથી કે કોઈને શ્રદ્ધા ન હોય તો ભગવાનની મૂર્તિમાં પથ્થર છે. એ બધી ઇન્ડિવિજ્યુઅલ વાત છે, પર્સનલ વાત છે. હા, કોઈ સારો શિલ્પી હશે, એને તમે કહો કે આ મૂર્તિ મહારાજના, ઘનશ્યામ મહારાજના દર્શન કરાવો તો એને આરસનો પથ્થર જ દેખાશે. એમાં પથ્થર કેટલી કિંમતનો છે, શું છે, એ દેખાશે. પણ એનો મતલબ એવો નથી કે ભગવાનની મૂર્તિમાં ભગવાન નથી. એ તો એના માટે નથી, હાલો. પણ મહારાજ તો ત્યાં પ્રગટપણે બિરાજમાન છે. જેમ મહારાજ અહીંયા પૃથ્વી ઉપર હતા તો ઘણા એને મનુષ્ય રૂપે દેખતા હતા, તો ઘણા એક સમાજ સુધારક, ઘણા એ દેવી પુરુષ, ઘણા એ સંત પુરુષ, તો ઘણા એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ રૂપે દેખતા હતા. તો બધાની દ્રષ્ટિ અલગ અલગ હતી, પણ મહારાજ તો પુરુષોત્તમ નારાયણ જ હતા. જોવાવાળા માટે ઇન્ડિવિજ્યુઅલી ફેરફાર થાય છે, પણ ભગવાન છે એ તો એ જ છે. એમ અત્યારે પણ મૂર્તિમાં શ્રદ્ધાને આધારે જોનારાના ભાવ બદલાય છે, પણ મહારાજ જે બેઠા છે એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. જ્યારે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા પુરાય છે ત્યારે જે ભાવથી પ્રતિષ્ઠા થાય છે, પ્રતિષ્ઠાની આરતી થાય છે, ત્યારે જ મહારાજ એમાં પ્રગટપણે આવી જાય છે. મહારાજ બિરાજી જાય છે અને ત્યારથી મહારાજની પ્રગટ ભાવથી સેવા થાય છે. જૂનાગઢમાં મહારાજનું મંદિર નિર્માણ થયું. મહારાજ રાધારમણ દેવ બિરાજિત થઈ ગયા પછી એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીને થયું કે હજી હનુમાનજી મહારાજ બિરાજે તો સારું. આપણા બધા મંદિરોમાં મહારાજ હોય તો સાથે હનુમાનજી, ગણપતિજી હોય. એટલે હનુમાનજી બિરાજે તો સારું. સ્વામીને થયું, સંકલ્પ થયો અને સ્વામીએ નક્કી કરી નાખ્યું. સંવત હતી 1911ની. હનુમાનજી મહારાજનું મંદિર તૈયાર થઈ ગયું. હવે મૂર્તિ પણ બનાવાઈ ગઈ, એકદમ આબેહૂબ હનુમાનજીની મૂર્તિ તૈયાર થઈ. હવે એ મૂર્તિમાં પ્રતિષ્ઠા કરવાનો વારો આવ્યો. દિવસ પણ નક્કી થઈ ગયો. હવે આ બાજુ હનુમત તત્વ તો એક જ છે, પરંતુ જ્યાં એની પ્રતિષ્ઠા થાય ત્યાં હનુમાનજી બિરાજમાન થાય છે. એટલે આગલે દિવસે રાત્રે એક અદ્ભુત ઘટના બની. ધોલેરામાં વિજ્ઞાનદાસ સ્વામી, એ વિજ્ઞાનદાસ સ્વામી રાત્રે મહારાજની માળા કરતા હશે અને એમને અચાનક એવા દર્શન થયા કે હનુમાનજી અનંત સ્વરૂપે, ઘણા બધા રૂપે, જુદા જુદા હનુમાનજી એમને દર્શન થયા. એટલે પોતે યોગેશ્વર હતા, યોગ સિદ્ધિ પ્રાપ્ત કરેલી. એટલે વિજ્ઞાનદાસ સ્વામીએ પૂછ્યું કે આટલા બધા હનુમાનજી
આ તમે ક્યાં જાઓ છો અને ક્યાંથી આવો છો? એટલે એમાંથી એક હનુમાનજી મહારાજે જવાબ દીધો કે અમે બધા જ જુદા જુદા સ્થાનકના જુદા જુદા હનુમાનજી છીએ. એ બધાય અમે આવ્યા છીએ કારણ કે જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી હનુમાનજીની પ્રતિષ્ઠા કરે છે. પણ હનુમાનજી તો એક જ પધરાવાના છે. તમે બધા ત્યાં જઈને શું કરશો? અમે બધાય જઈએ, આમાંથી જેને ગુણાતીતાનંદ સ્વામી પસંદ કરે એ અમે પ્રતિષ્ઠિત થઈશું. એટલે બધા જ બીજે દિવસે અહીંયા આવ્યા. પ્રતિષ્ઠાનો વિધિ થયો, પ્રતિષ્ઠાનો સમય થયો એટલે બધા જ હનુમાનજી એક સાથે પ્રગટ થયા. ગુણાતીતાનંદ સ્વામી જુએ, ગુણાતીતાનંદ સ્વામી કે અમારે તો એક જ પ્રતિષ્ઠિત કરવા છે. એટલે હનુમાનજી મહારાજે હાથ જોડ્યા કે તમે કયો, અમે આટલા બધા છીએ, એમાંથી કોણ પ્રતિષ્ઠિત થઈએ? એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે આમાંથી નીલકંઠ વર્ણી વેશે જ્યારે મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે જે હનુમાનજીએ એમને ફળ અર્પણ કર્યા હતા એ હનુમાનજી અહીંયા આવો, એને આપણે પ્રતિષ્ઠિત કરવા છે. પછી બધાએ હનુમાનજીમાંથી એક હનુમાનજી આગળ આવ્યા કે અમે અર્પણ કર્યા હતા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે આપ આ મૂર્તિમાં પ્રતિષ્ઠિત થાઓ, અને પછી હનુમાનજી મહારાજ એમાં પ્રતિષ્ઠિત થયા. આજે પણ જુનાગઢમાં એ હનુમાનજી મહારાજ બિરાજિત છે. કહેવાનું કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે ભગવાન સ્વયં એવી ભાવના કરવામાં આવે છે કે ભગવાન અક્ષરધામમાં બિરાજિત છે, એ જ ભગવાન સ્વયં અહીંયા પધારે છે અને એમની પ્રતિષ્ઠા થાય છે. બાકી કેવળ ભૌતિક અને સ્થૂળ દ્રષ્ટિથી જોનારા હોય એને તો મૂર્તિમાં પણ આરસ કે જે હોય તે દેખાય. પ્રતિષ્ઠા થાય ત્યારે મૂર્તિ જેવી હોય તેવી. આપણે જાણીએ છીએ જગન્નાથપુરીનો પ્રસંગ. ઇન્દ્રદ્યુમ્ન રાજા હતા જગન્નાથપુરીમાં. એ ઇન્દ્રદ્યુમ્ન રાજા એમને એક વખત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને એવું દેખાડ્યું કે એક ભગવાનની મૂર્તિ એ ગુફામાં છે. પોતાના સૈનિકો સાથે બીજે દિવસે ભગવાનની મૂર્તિ લેવા માટે ગયા. મૂર્તિ એ તે વખતે જે કબીલાના કેટલાક લોકો હતા એ લોકો પાસે હતી અને એ લોકો પૂજન કરતા હતા, એટલે એમણે મૂર્તિ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. પછી તો રાજાએ બીજા પ્રયોગો કર્યા. એમના કબીલાના જે મુખ્ય હતા એની દીકરી સાથે લગ્ન કરાવી, ત્યાંના એક બ્રાહ્મણને લગ્ન કરાવી અને પછી મૂર્તિ સુધી પહોંચીને મૂર્તિ લઈ આવ્યા. પરંતુ એ મૂર્તિ પાછી જતી રહી. પછી એક વખત એ મૂર્તિમાંથી ભગવાને દર્શન દીધા ને કહ્યું કે આવી રીતે એક લાકડું તણાતું તણાતું ત્યાં આવે છે, એ લાકડામાંથી મૂર્તિ બનાવો. અને કહેવાય છે કે એ લાકડું ન હતું પરંતુ એ ભગવાનના અસ્થિ હતા. અને એ વૃક્ષનું લાકડું લઈ આવવામાં આવ્યું અને એ લાકડામાંથી મૂર્તિ બનાવવા માટે એક કારીગરને પસંદ કર્યા. એ કારીગર બીજું કોઈ નહીં, વિશ્વકર્મા સ્વયં પોતે રૂપ બદલીને આવ્યા હતા. અને એમણે એવી શરત રાખી કે મને આ બંધ ઓરડામાં રાખો, બંધ ઓરડામાં હું કામ કરીશ. એમાં જ્યાં સુધી મૂર્તિનું કામ પૂરું ન થાય ત્યાં સુધી આ દરવાજા ખોલવામાં આવશે નહીં. અને જો વચમાં કોઈ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરશે તો પછી મૂર્તિનું કામ આગળ થશે નહીં, મૂર્તિ અધૂરી રહી જશે. હવે કાષ્ઠમાંથી મૂર્તિ બનાવવા માટે શરત મંજૂર થઈ અને ઓરડામાં પહેલાં ગયા. દરરોજ કામ ચાલે. શરૂઆતના દિવસોમાં કામ થવાનો અવાજ પણ આવતો હતો, પણ મહિનાઓ ગયા પછી અચાનક ધીરે ધીરે અવાજ બંધ થઈ ગયો. એટલે અવાજ બંધ થયો એટલે રાજાને થયું કે મૂર્તિમાંથી અવાજ આવતો નથી, અંદરમાંથી અવાજ આવતો નથી. કામ કરી કે આપણે દરવાજો ખોલી નાખીએ. જો અંદર પેલો હોય છે એ મરી ગયો હશે
અથવા તો ભાગી ગયો હશે. એટલે દરવાજો એમણે ખોલી નાખ્યો. જેવો દરવાજો ખોલ્યો, પેલો વ્યક્તિ ત્યાંથી બધાની આંખોની સામે અદૃશ્ય થઈ ગયો અને મૂર્તિનું કામ અધૂરું રહી ગયું. મૂર્તિ અધૂરી હતી, હાથ પગ બાકી હતા. પછી પૂછ્યું ત્યારે વિદ્વાનોએ ભેળા મળી નક્કી કર્યું કે આ મૂર્તિ છે એ હવે આપણે આગળ કંઈ કરાય નહીં, આ મૂર્તિમાં જ ભગવાનની પ્રતિષ્ઠા કરી દેવાય. અને પછી એ જ લાકડાની મૂર્તિમાંથી હાથ પગ વિનાની મૂર્તિ એની પ્રતિષ્ઠા થઈ અને આજે પણ એ જગન્નાથજીની મૂર્તિ જગન્નાથપુરીમાં છે. એમાં એક વખત કોઈ સંત મહાત્મા એમને ત્યાં દર્શન કરીને આંખમાં આંસુ આવી ગયા કે અરે ભગવાનની મૂર્તિ આવી. એમને થયું કે નહીં, આમાં ભગવાન ન બિરાજતા હોય એમ માની અને પાછા આવી ગયા. એક વૃક્ષ નીચે બેઠા અને એ સંત મહાત્મા, બહુ જાણીતું નામ છે, પણ એ મહાત્માજી એમને એક રાત્રિ પસાર થઈ ગઈ, ભૂખ્યા હતા. બીજે દિવસે સવારે એક નાનકડો છોકરો એમણે આવી અને એમને કંઈક ભોજન આપ્યું, જગન્નાથજીનો પ્રસાદ આપ્યો. એણે કહ્યું કે આ જગન્નાથજીનો પ્રસાદ છે, આપ ગ્રહણ કરો. એમણે કહ્યું જગન્નાથ, આ લાકડાની હાથ પગ વિનાની મૂર્તિમાં જગન્નાથજી ન હોય, આ જગન્નાથજીનો પ્રસાદ નથી, મારે નથી લેવો. નહીં, આપ લો. જગન્નાથજી મહારાજે, જગન્નાથજી ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે. બહુ કહ્યું ત્યારે પ્રસાદ લીધો અને પછી કહ્યું કે ચાલો હું પાછો દર્શન કરવા જાઉં. દર્શન કરવા ગયા અને એ જગન્નાથજીની મૂર્તિમાં પેલા બાળકના દર્શન થયા. અને પછી એને નિશ્ચય થયો કે નહીં, મહારાજ, આ જગન્નાથજી મહારાજ, જગન્નાથજી ભગવાન એ બિરાજમાન છે અને એ મને બાળક રૂપે આવીને પ્રસાદ આપી ગયા. મૂર્તિમાં જ્યારે પ્રતિષ્ઠા થાય છે ત્યારે એમાં ભગવાન સ્વયં બિરાજમાન હોય છે. આપણો આસ્તિક ભાવ કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણને એમાં ભગવાનના દર્શન થાય છે કે નહીં. એટલે સમજવાનું એ છે કે ભગવાનમાં આપણને દિવસે ને દિવસે પ્રગટ ભાવ વધતો જાય. હવે જે મૂર્તિ પૂજામાં નથી માનતા એનું કારણ પણ એક બીજું ચોથું કારણ એવું છે કે ઈશ્વરમાં માનનારો વર્ગ તેમાં બે ભેદ છે, એક સાકાર અને બીજું નિરાકાર. જે ભગવાનને સાકાર માને છે, એટલે કે આપણે ભગવાનને સાકાર માનીએ છીએ. મહારાજે જ વચનામૃતોમાં કહ્યું છે ભગવાન સાકાર છે. જે ભગવાનને સાકાર માને છે એની માન્યતા એવી છે કે ભગવાન મૂર્તિમાન પણ છે અને ભગવાન અંતર્યામીપણે કરીને સર્વત્ર વ્યાપક પણ છે. અને જે એમ માને છે કે બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, નિરાકાર છે, તો એવું માને છે કે ભગવાન એ સર્વત્ર વ્યાપક છે, પરંતુ એ ભગવાનને મૂર્તિમાન નથી સમજતા. એકચ્યુઅલી એમનું કહેવું એમ છે કે ભગવાન છે એ સર્વત્ર વ્યાપક હોય તો મૂર્તિમાન ન હોઈ શકે, અને જો મૂર્તિમાન હોય તો વ્યાપક ન હોઈ શકે. જેમ કે આ પ્રકાશ છે, સર્વ આખા ઓરડામાં વ્યાપક છે, તો એ મૂર્તિમાન કઈ રીતે હોઈ શકે? પ્રકાશ વ્યાપક છે તો મૂર્તિમાન ન હોઈ શકે. અને જો મૂર્તિમાન હોય, જેમ કે કેમેરો છે, એ મૂર્તિમાન છે, એનો આકાર છે, તો એ વ્યાપક નથી. એની ફિક્સ જગ્યા છે, પરિમાણ છે, તો બેમાંથી એક હોવું જોઈએ. તો સાકારવાળા એમ માને છે વ્યાપક પણ છે ને મૂર્તિમાન છે, તો એની વાત ખોટી પડે. તો એવું નથી. મહારાજે ખૂબ જ સરળ રીતે આનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે, શીરાની જેમ ગળે ઉતરી જાય. મહારાજ કે જુઓ, સૂર્ય છે, એ સૂર્યનો આકાર કેવો છે? ગોળ છે ને. સૂર્ય આપણને દેખાય છે, આમ ડાયરેક્ટ ન જોવાય, પણ સવારનો સૂર્ય હોય તો એકદમ ગોળ દેખાય.
પછી એ સૂર્યનો પ્રકાશ આપણા સુધી આવે છે તો એ પ્રકાશ છે એ તો સર્વત્ર વ્યાપક છે. સમગ્ર આપણી પૃથ્વી નહીં પણ આખા બ્રહ્માંડમાં એ સૂર્યનો પ્રકાશ વ્યાપક છે. પણ એ પ્રકાશિત સૂર્ય છે એ મૂળ પોતે તો આકાર છે, ગોળ છે. એમ ભગવાન છે એ પોતે મૂર્તિમાન છે, પરંતુ એ પોતાની અંતર્યામી શક્તિએ કરીને સર્વત્ર વ્યાપક છે. અંતર્યામી શક્તિ છે એ શક્તિ કદાચ નિરાકાર હોય, પરંતુ એ ભગવાનનું સ્વરૂપ છે એ તો સદાય સાકાર છે. અને મહારાજે તો ત્યાં સુધી કીધું, નિરાકારને રહેવા જ નથી દીધું. મહારાજ કે અંતર્યામીપણે ભગવાન છે એ નિરાકાર છે, પણ સાકારની પેઠે કાર્ય કરે છે, એટલે એને પણ સાકાર જ સમજવા. શું કાર્ય કરે છે? આપણે ગઈ કથામાં વાત કરી હતી ને, ભગવાન બધાને કર્મફળ આપે છે, આખા જગતનું સંચાલન કરે છે. તો કાર્ય કોણ કરી શકે? જેની પાસે કંઈક હાથ પગ વગેરે હોય તો કાર્ય થાય ને. જેની પાસે કંઈક આકાર હોય એના દ્વારા કાર્ય થાય ને. એટલે ભગવાન કાર્ય કરે છે એટલે એ સાકાર છે. એટલે જે ભગવાનનું પર સ્વરૂપ છે, કયું પર અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ જ વ્યુહ રૂપે થાય છે. વ્યુહ એટલે ચતુર્વ્યુહ, અનિરુદ્ધ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ. આપણે જે બીજું સ્વરૂપ જોયું હતું, પર સ્વરૂપ છે એ જ વ્યુહ રૂપે થાય છે. એ પર સ્વરૂપ છે એ જ રામ રૂપે આવીને રાવણનો નાશ કરે છે. એ જ પર સ્વરૂપ છે કૃષ્ણ રૂપે આવીને કંસનો નાશ કરે છે. એ જ પર સ્વરૂપ છે મત્સ્ય, કચ્છ આદિક, વરાહ, ઋષિ આદિક અવતાર ધારણ કરે છે. અને એ જ પર સ્વરૂપ છે એ સ્વયં પોતે આવી અને મારા ને તમારા જેવા અનંત જીવોના કલ્યાણને માટે સહજાનંદ સ્વામી રૂપે થાય છે અને સત્સંગમાં ગામો ગામ વિચરે છે. એ જ પર સ્વરૂપ, એ જ સહજાનંદ સ્વામી, એમના દર્શન, એમનું સ્વરૂપનું આલેખન કરી અને નંદ સંતો દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. એ જ પર સ્વરૂપ છે એની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે એ જ પર સ્વરૂપ એ પાષાણની, કાષ્ઠની કે ધાતુની મૂર્તિમાં પોતે આવીને રહે છે. એમાં ને આમાં કોઈ ફેર નથી. જેટલું એ પર સ્વરૂપનું સામર્થ્ય છે, એનો જે મહિમા છે, એ જ મહિમાને એ જ સામર્થ્ય આ અર્ચા સ્વરૂપનું છે. એટલે એ પર સ્વરૂપનો એવો મહિમા આપણને સમજાવવો જોઈએ. હવે વિચાર કરો કે જો ભગવાન નિરાકાર હોય, ભગવાનની આપણી પાસે ખાલી ભગવાનનું અર્ચા સ્વરૂપ નથી એમ વિચાર કરો, તો આપણે ભગવાનને માટે શું કરી શકીએ? આપણે કંઈ ન થાય ને. જેમ સમુદ્રમાં ડૂબકી લગાવી છે, પણ કાંઈક બેઝ તો જોઈએ ને, તો આપણે ડૂબકી લગાવી શક્યા ને. એમ ભગવાનની મૂર્તિ છે એ ભક્તિરૂપી સાગરમાં ડૂબવા માટેની, ડૂબકી મારવા માટેનું એક બેઝ છે. ભગવાનની મૂર્તિ ન હોય તો આવડો મોટો અન્નકૂટ કોના માટે કરવો? ખાલી ફોક્સ મૂકી દેવાના, લાઇટ છે એ પ્રકાશ છે ને એને આગળ અન્નકૂટ મૂકી દેવો એમ? ના, ભગવાનની મૂર્તિ હોય તો આપણને એમાં ભાવ થાય. આપણો પ્રત્યક્ષ અનુભવ જ જુઓ તમે, કે મહારાજની મૂર્તિ મહારાજ પાસે આવીએ અને આપણને અંતરમાં શાંતિ થાય છે, એનો મતલબ કે અહીંયા મહારાજ પ્રત્યક્ષ રૂપે બિરાજમાન છે. બાકી તો આપણે ઘણી બધી જગ્યાએ ઘણા બધા માણસોને મળીએ છીએ, કોઈની પાસે શાંતિ થાય છે? નથી થતી. પણ ભગવાનની પાસે આવે તો શાંતિ થાય છે. બીજા આરસના ઘણા બધા પથ્થરો હોય છે, આપણા ઘરમાં જ આરસ હોય છે, તોય એમાં શાંતિ નથી થતી. પણ એ ભગવાનની આરસની મૂર્તિ છે, છતાં એ શાંતિ થાય છે. એનો મતલબ કે આરસની મૂર્તિ નથી, એમાં મહારાજ પ્રગટ રૂપે બિરાજમાન છે. એટલે આપણા માટે, આપણા ભક્તિના માધ્યમ માટે એ ભગવાનની મૂર્તિ છે. બાકી જો ભગવાન ન હોય તો એવું કહેવાય કે અવ્યક્તો ગતિર દુઃખમ. જે વસ્તુ અવ્યક્ત છે એમાં ગતિ થવી એ દુર્લભ છે, દુઃખરૂપ છે, ન થઈ શકે.
અમદાવાદમાં થોડા સમય પહેલાં એવો નિયમ હતો કે કોઈ સાયકલ રાખે ને તો સાયકલમાં પણ ટોર્ચ લગાડવાની, હેડલાઇટ હોવી જોઈએ. જો એ ન હોય તો પોલીસવાળા પકડે. હવે એમાં એક જણો રાત્રિનો સમય હેડલાઇટ નહીં હોય અથવા તો ક્યાંક તૂટી ગયું છે, બંધ પડી ગઈ છે, એટલે એક જણો સાયકલ લઈને નીકળ્યો. એને થયું કે સામે પોલીસવાળા ભાળી જશે તો તકલીફ, એટલે છુપાતો છુપાતો ચાલે, પણ એમાં પોલીસવાળો દેખી ગયો અને પકડી પાડ્યો. કઈ બાજુ ઊભો રે, હેડલાઇટ ક્યાં છે? અરે સાહેબ, ઇન્સ્ટન્ટ જવાબ હોય ને ઘણા પાસે. અરે સાહેબ પણ જુઓ તો ખરા, આ બધે છે, આ સ્ટ્રીટ લાઇટ છે, આ વાહનો જાય છે એની લાઇટ છે, આટલો બધો પ્રકાશ છે, તો પછી હેડલાઇટની શું જરૂર છે? હેડલાઇટ હોય ન હોય તો ન ચાલે. પેલો સાહેબ માથાનો ભટકાણો હતો. એણે તરત જ નીચે નમી અને પેલો વાલ ગોળો કાઢી લીધો, હવા નીકળી ગઈ. પણ સાહેબ આ તમે શું કર્યું? તમે પોલીસવાળા છો કે હેરાન કરવાવાળા? વાલ ગોળો કાઢે, હું ઘરે કઈ રીતે પહોંચીશ? મારે સાયકલ ચલાવવી કઈ રીતે? પેલા સાહેબે બહુ સરસ જવાબ આપ્યો. સાહેબ કે આટલી બધી હવા છે આજુબાજુ, તારા ટાયરમાં ન હોય તો ન ચાલે. જેમ સાયકલમાં હવા વિના સાયકલની ગતિ નથી થતી, ભલે આજુબાજુ છે, એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અંતર્યામી રૂપે સર્વત્ર વ્યાપક છે, પણ જ્યાં સુધી આપણી સામે મૂર્તિ રૂપે ન આવે ત્યાં સુધી આપણી ગતિ એ ભગવાનના સ્વરૂપમાં નથી થતી. એટલા માટે અર્ચા સ્વરૂપની જરૂરિયાત છે અને ભગવાન અર્ચા સ્વરૂપ ધારણ કરે છે. એટલે શ્રીજી મહારાજે પોતે અક્ષરધામમાં ગયા, પણ આ ઉપાસનાને ચલાવી રાખવા માટે ભગવાને પોતાના સ્વરૂપોની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ નરનારાયણ દેવ રૂપે પોતાના સ્વરૂપો 6 મંદિરો, ધામોની રચના કરી અને સાથે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરતા ગયા કે આચાર્યેણૈવ દત્તમ યદ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવે તરત્તુ યત. કે આચાર્ય દ્વારા પ્રતિષ્ઠિત હોય એવું જે ભગવાનનું સ્વરૂપ છે એ સેવવા યોગ્ય છે. તેયસ તત્પ્રતિમાપી ચ, ભગવાનનું જે સ્વરૂપ છે એ પણ ધ્યાન કરવા યોગ્ય છે, એ પણ ધ્યેય સ્વરૂપ છે. એટલે એ ભગવાનના સ્વરૂપમાં આપણને આસ્તિક ભાવ હોવો એ શ્રેષ્ઠ કક્ષાનું ભક્તપણું છે. વિહારીલાલજી મહારાજે પણ કહ્યું છે, પ્રભુની મૂર્તિ તે પ્રગટ પ્રભુ સમજાણીએ, ન મર્યાદા તૂટે, મર્યાદા એની ન ચૂકાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે એ પ્રગટ ભાવ આ સંતોના ગુણાતીત પરંપરાના દિવ્ય પ્રસંગોને સાંભળી, શ્રીજી મહારાજના વચનામૃતોને હૃદયમાં ધારી અને દિવસે ને દિવસે ભગવાનના અર્ચા સ્વરૂપમાં આપણને પ્રગટ ભાવ થતો જાય. જે સ્વરૂપનું આપણે ધ્યાન કરતા હોઈએ એ ભગવાનને, જેમ આપણી બાજુમાં કોઈ વ્યક્તિ હોય એવો જ ભાવ આપણને મહારાજની મૂર્તિમાં થાય. આપણા ઘરમાં ભગવાનની પ્રતિમા હોય તો આપણે ઘરમાં 5 જણા રહેતા હોય તો એમ માનીએ કે 5 નહીં, અમે 6 જણા છીએ, એક ભગવાન પણ બિરાજમાન છે. આજે ઘણા બધા ભક્તો છે એ પોતાના ઘરમાં ભગવાનનું સ્વરૂપ રાખે, અને ઘણા એવા ભક્તો પણ છે કે જેને પોતાનો દીકરો ન હોય તો ભગવાનનું સ્વરૂપ રાખીને એને દીકરાની જેમ સાચવે છે. ઘણી જગ્યાએ પધરામણીએ જઈએ તો આપણને ખ્યાલ આવે. તો આપણે પણ એવો ભાવ દિવસે ને દિવસે પ્રગટ રાખીએ. નિયમિત ભગવાનના થાળ ઘરમાં ધરાવાય, એમને જળ અર્પણ કરીને જ પછી આપણે જળ પીએ, વગેરે વગેરે જે મૂર્તિના ભાવો છે એ આપણા હૃદયમાં દિવસે ને દિવસે વધતા જાય એવી મહારાજ અને વડીલ સંતોના ચરણોમાં પ્રાર્થના કરી અને આજની કથાને આપણે
વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વરણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન ભાવનગર પ્રાર્થના મંદિરમાં બિરાજમાન જેમનો આપણે દ્વિતીય પાટોત્સવ ઉજવી રહ્યા છીએ એવા પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજ, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણા સૌ કોઈની જીવન નૈયાના નાવિક પરમ પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય સંતો તથા વાલા હરિભક્તો, ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીહરિના આ દિવ્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક એવા મુક્ત આત્માઓ થઈ ગયા જેમના જીવન આપણે માટે આદર્શ રૂપ છે. એવા મુક્તોના જીવનનું જો આપણે શ્રવણ કરીએ તો આપણને પણ કંઈક શ્રીજી મહારાજ પ્રત્યેની ભક્તિ, એનું વિશેષ બળ મળે. ત્યારે એવા એક મુક્ત આત્માનું જીવન આપણે શ્રવણ કરવું છે. શૂરવીર, વૈરાગ્ય અને ત્યાગવાળા, બહુ મોટા સામ્રાજ્યનો ત્યાગ કરી અને શ્રીજી મહારાજને શરણે આવેલા, ભગવાનને પામવા માટે નીકળેલા એવા શૂરવીર ભક્ત વીર ભગુજી. આ ભગુજીને મહારાજનો મેળાપ કેમ થયો? એક વખત ગઢપુરની અંદર શ્રીજી મહારાજ સભા ભરાઈને બેઠી છે અને મહારાજ સભામાં બિરાજમાન છે. પ્રેમાનંદ સ્વામી સુમધુર કંઠે કીર્તનનો ગાન કરી રહ્યા છે અને એ વખતે સભામાં એક શૂરવીર, માથે સાફો બાંધેલ, ઢાલ, તલવાર, બરછી, હથિયાર બંધ અને જૂના જમાનાની કહેવત ને કે લીંબુ લટકે એવી મૂછોવાળા, એવા મરદ મૂછાળા એક વ્યક્તિ સભામાં આવે છે. સભામાં આવ્યા અને પ્રેમાનંદ સ્વામીના મુખેથી પદોનું ગાન થતું હતું. એ સાંભળતાની સાથે અંતરમાં શાંતિ થઈ ગઈ અને શ્રીજી મહારાજના દર્શન થયા.
મહારાજના દર્શન થતાની સાથે તો એના અંતરમાં ઓર કંઈક નવો જ અનુભવ થયો. પણ દરબારગઢમાં આવતાની સાથે ઊભા રહ્યા અને આંખમાંથી દડ 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 આંસુડા જવા લાગ્યા. કાઠિયાવાડની ધરતી, કોઈ મહેમાન આંગણામાં આવીને આંસુ સારે તો કેમ પોસાય? દાદા ખાચર ઊભા થયા, પોતે જાતે જઈ અને આંસુ લૂછ્યા અને એમને હાથ પકડીને મહારાજની પાસે લાવ્યા. અને સહેજે મહારાજની પાસે લાવ્યા એટલે પગે લાગવા માટે તો એ નીચા નમે જ, પણ પગે લાગવા માટે જ્યાં નીચા જ નમે ને ત્યાં એનો હાથ ધ્રુજે. બધાને નવાઈ લાગી કે મહારાજને પગે લાગવા માટે આવ્યા છે, નાનો હાથ ધ્રુજે છે. મહારાજે પૂછ્યું કે મહેમાન ક્યાંથી આવો છો? નામ આપ્યું કે હું તો રાજસ્થાનથી આવું છું. મોરવાડ નામનું ગામ, એ ગામનો હું ગામધણી દરબાર છું. આવવાનું કારણ? પ્રભુ, મારા અંતરમાં એક મને પસ્તાવો થાય છે. મારા જીવનમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે તીર્થે તીર્થે ફરું છું કે ક્યાંક મારા અંતરમાં શાંતિ થાય. ઘણા ઠેકાણે ફર્યો છું, ઘણી જગ્યાએ મેં દર્શન કર્યા, પરંતુ ક્યાંય મારા અંતરની આગ છે એ શાંત થતી નથી. પરંતુ અહીંયા દરબારગઢમાં આવ્યો ને, દરબારગઢમાં મેં પગ મૂક્યો, સંતોના એક કીર્તન સાંભળ્યા અને તમારી મૂર્તિના દર્શન કર્યા ને, મારા અંતરમાં એવી શાંતિ થઈ ગઈ છે, બસ હવે મને અહીં જ રહેવાનું મન થાય છે. પ્રભુને કહેવા લાગ્યા કે પ્રભુ, મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. મહારાજે કહ્યું કે તમારાથી પાપ થઈ ગયું છે, પણ જો પાપથી છૂટવું હોય ને તો આ સંત સભાની અંદર પાપને પોકારી દો. પાપ છે ને એકરાર કરવાથી ઘટે છે. કોઈ સંતની પાસે, કોઈ સત્પુરુષની પાસે કે કુટુંબ પરિવારમાં રહેતા હોય તો કોઈ વડીલની પાસે એ પાપ કહેવાથી એ પાપના અંતરનો જે અંતરમાં એ પાપનો જે પસ્તાવો હોય ને એ શાંત થાય છે. મહારાજે કહ્યું, ભગુજી તમને સંકોચ ન હોય તો તમે કહી દો. ભગુજીએ કહ્યું, પ્રભુ સંકોચ શાનો? અને ભગુજીએ મહારાજની આગળ વાત કરી અને ભગુજીએ કહ્યું કે પ્રભુ, મારું મોસાળ તો બ્રહ્માનંદ સ્વામીનું ખાણ ગામ, મોરવાડના ગામ ધણી તો મારા મોટા ભાઈ, પણ મને શૂરવીર જાણી અને સેનાપતિ તરીકે મારી નિમણૂક કરેલી. સંજોગો વશાત મોટા ભાઈ મૃત્યુ પામ્યા. મોટા ભાઈ મૃત્યુ પામ્યા એટલે ભગુજી ધારત તો ગાદીએ બેસી શકત, પરંતુ એ ભગુજી નીતિમાન હતા, પ્રમાણિક હતા, સદાચાર પ્રિય હતા. એટલા માટે ભગુજીએ વિચાર કર્યો કે આ ગાદીના સીધા વારસદાર તો મારા મોટા ભાઈના પુત્ર એટલે મારા ભત્રીજા છે, માટે હું એને જ ગાદીએ બેસાડી દઉં. અને વિધિવત એમના ભત્રીજાને ગાદીએ બેસાડવામાં આવ્યા અને ભગુજી પેલાની જેમ જ હજી સેનાપતિનું પદ જ નિભાવે છે. હવે પ્રારબ્ધ વશાત આ એમના જે ભત્રીજા જે ગાદીએ બેઠા હતા એને કુસંગનો યોગ થયો અને કુસંગનો યોગ થતાની સાથે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા,
યુવા અવસ્થા, ધન સંપત્તિ પણ મળી, સત્તા મળી, પછી તો શું બાકી રહે? દારૂ, ચોરી, વ્યભિચાર એના રવાડે ચડી ગયા. કુસંગી લોકોની ટોળી એને મળી ગઈ. એમના લગ્ન થઈ ગયા હતા, પરંતુ એમના પત્ની એ ખૂબ સુશીલ અને સંસ્કારી, એટલા માટે ક્યારેય આ વાત છે ઘરની બહાર કોઈને કરે નહીં. સમય જતાં એમને ત્યાં દીકરાનો જન્મ થયો. ધીરે ધીરે કરતા દીકરો પણ મોટો થવા લાગ્યો. પણ યથા રાજા તથા પ્રજા. રાજા ખુદ દારૂ, ચોરી ને વ્યભિચાર કરે તો પ્રજામાં તો એ સહેજે કુલક્ષણો આવવાના જ, અને પ્રજા પણ એવી બગડી ગઈ. પછી તો આ એનો ભત્રીજો રાજા પોતે ઘરે આવે, દારૂ પીને આવે, એના પત્નીને મારે. એમાં એક વખતની વાત છે કે આ દારૂ પીને આવ્યો છે, સાથે પોતાના કુસંગી મિત્રોને પણ લાવ્યો, અને પોતાની પત્નીને દારૂ પીવા માટેની પરાણે તાણ કરવા લાગ્યો. ધર્મવાન પત્નીને દારૂ પાવાનો પ્રયત્ન કરે, પણ આ સ્ત્રી બિચારી કાકલુદી કરે કે મને પાવાનું તમે રહેવા દો. પણ આની પત્નીએ દારૂ ન પીધો એટલે ન જ પીધો, એટલે કટારના ઘા મારવા લાગ્યો. એ સ્ત્રીના શરીર ઉપરથી લોહી નીકળવા લાગ્યું. એના મિત્રો પાછા કુસંગી સાથે હતા, એ પણ કહેવા લાગ્યા કે તારી પત્ની તારું ન માને તો એ પત્નીનું શું કામ છે? વધારે મારવા લાગ્યો. ઘરમાં નાનકડો દીકરો, એ બિચારો ક્યાં જાય એ પણ રડવા લાગ્યો. અને એમને આ ભગુજીની સાથે ખૂબ હેત, એટલે જોરથી બૂમ મારવા લાગ્યો, દાદા દાદા બચાવો બચાવો. ભગુજીનું ઘર પણ દરબારગઢની બાજુમાં જ, એટલે ભગુજી તરત દોડતા ત્યાં આવ્યા. ભગુજીએ જોયું કે એમના ભત્રીજાની પત્ની એટલે ભત્રીજી વહુ, એમને તો દીકરી જેવું સંબંધ હોય, એની ઉપર આવો અત્યાચાર કરે. ભગુજીથી સહન ન થયું, જોયું ન ગયું, એટલે ભગુજીએ પછી એનો હાથ છે તલવારની મોઢ ઉપર વહી ગયો. એણે તલવાર ન ખેંચી, પણ એના કવર સોથી જ તલવાર ભગુજીએ એના ભત્રીજાના માથા ઉપર મારી. અને જેવી તલવાર મારી, ભગુજી તો શૂરવીર હતા, એના હાથમાં બળ પણ એવું હતું, મારતાની સાથે જ પેલા ભત્રીજાનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. ક્રોધમાં ને ક્રોધમાં એના ભત્રીજાની હત્યા થઈ ગઈ. ક્રોધ છે એ વાવાઝોડું છે, કારણ કે વાવાઝોડું જ્યારે આવે ને ત્યારે કેટલી તારાજી સર્જાય છે એની ખબર ન હોય, પરંતુ એ વાવાઝોડું વયું જાય પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું છે. એમ અહીં પણ એવું જ ઘટ્યું. ભગુજીને પણ થયું કે મારાથી આ ખોટું થઈ ગયું, કે ભત્રીજા વહુને મેં વિધવા કર્યા, એના એકના એક દીકરાને અનાથ કર્યો. અને પશ્ચાતાપ અંતરમાં થવા લાગ્યો, અને એ પસ્તાવો કરવા માટે, એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ભગુજી એ રાજપાટ છોડી અને ત્યાંથી ચાલતા થઈ ગયા છે. અને ફરતા ફરતા આત્મશાંતિ માટે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફરે છે. અંતરમાં એવો વિચાર છે કે કોઈ મહાપુરુષ જો મને મળે ને તો એમની પાસે હું આ પાપનું પ્રાયશ્ચિત માંગી લઉં. અને ભટકતા ભટકતા અંતે ગઢપુર આવે છે. અને શ્રીજી મહારાજના દર્શન થયાના અંતરમાં શાંતિ થઈ ગઈ છે.
અને એનો હાથ એટલા માટે ધ્રુજતો હતો કે આ હાથથી મારે પાપ થયું છે, હવે એ પાપ એનો પસ્તાવો મારે કરવો છે, એનો પ્રાયશ્ચિત કરવો છે, પણ આ પાપી હાથને આ ભગવાનના ચરણનો સ્પર્શ કેમ કરાવવું, એવું એના અંતરમાં થતું હતું. સભા પૂરી થઈ. મહારાજ અક્ષરઓરડીમાં ગયા. સાથે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મોટા મોટા સંતો હતા. મહારાજે કહ્યું કે પેલા રાજસ્થાન મોરવાડથી આવેલા ભગોજી છે ને, એને બોલાવો. મહારાજે કહ્યું એટલે બોલાવવા માટે ગયા. ભગોજી અક્ષરઓરડીમાં આવ્યા. મહારાજ બેઠા છે અને એ વખતે મૂળજી બ્રહ્મચારી પણ થાળ લઈને આવ્યા. મહારાજે હાથ ધોયા. એક બાજોટ ઉપર મહારાજ બિરાજમાન થયા છે, બીજા બાજોટ ઉપર થાળ રાખવામાં આવ્યા અને મહારાજ થાળ જમ્યા. અને પછી મહારાજે કહ્યું કે મૂળજી બ્રહ્મચારી, આ થાળ લ્યો, પેલા ભગુજીને આપો. એ થાળ ભગુજીને આપવામાં આવ્યો, પણ ભગુજી બોલ્યા, પ્રભુ આ અન્ન મારા ગળે નહીં ઉતરે, કારણ કે જે મેં અપરાધ કર્યો છે, જે મેં પાપ કર્યું છે, એનું પ્રાયશ્ચિત જ્યાં સુધી હું નહીં કરું ને ત્યાં સુધી આ મારા ગળે નહીં ઉતરે. મહારાજે કહ્યું, ભગુજી જ્યારે તમે અમારા દર્શન કર્યા ને ત્યારથી તમારા બધા પાપ ધોવાઈ ગયા, માટે હવે ચિંતા કરો માં કાંઈ, તમે આ થાળ જમી લ્યો. મહારાજે કહ્યું ને કે તમારા પાપ બધા ધોવાઈ ગયા. મહારાજના મુખેથી સાંભળી અને એના અંતરની અંદર શાંતિ થઈ ગઈ. મહારાજનો પ્રસાદ એ જેમાં અને જ્યાં પ્રસાદ જમી રહ્યા ને ત્યાં તો અંતરમાં જે પેલા પાપના વિચારો હતા એ પણ શમી ગયા. પછી મહારાજે પૂછ્યું કે હવે શું કરવું છે તમારે? બસ પ્રભુ, હવે મારે અહીં રહી અને તમારી સેવા કરવી છે. રાજવી પુરુષ છે, એ જે કંઈ બોલે ને એના એક એક શબ્દમાં ભાર હોય. શું બોલ્યા કે મારે તમારી સેવા કરવી છે. જો સીધે સીધું એમ કહે કે મારે તમે કહો એમ કરવું છે, તો મહારાજ કદાચ એમ પણ કહે કે તમે હવે અહીંથી તમારે ઘેર પાછા જતા રહો. પણ એમ નથી કહ્યું, મારે તમારી સેવા કરવી છે. પ્રભુ તમે કહેશો ને એ સેવા હું કરીશ. મહારાજ રાજી થયા. મહારાજે કહ્યું, સારું ભગુજી, તો અમારે અહીંયા મુક્તાનંદ સ્વામી છે ને, સ્વામીની સાથે તમે રહેજો, સત્સંગનો લાભ લેજો. મુક્તાનંદ સ્વામીની સાથે ત્યાં રહેવા લાગ્યા. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી પણ ત્યાં ગઢપુરમાં. બ્રહ્માનંદ સ્વામીની સાથે પણ હેત થયું. અને મૂળ હેત થવાનું કારણ એ કે ભગુજી પણ રાજસ્થાનના, બ્રહ્માનંદ સ્વામી પણ પૂર્વાશ્રમમાં ત્યાંના, અને ભગુજીનું મોસાળ પણ ખાણ ગામ. જૂનો સંબંધ એટલે વિશેષ હેત થયું અને જલ્દીથી બ્રહ્માનંદ સ્વામીની નજીક થઈ ગયા. અને બ્રહ્માનંદ સ્વામીની સાથે હળે મળે વાતચીત કરે, મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરે. એમાં મુક્તાનંદ સ્વામીના પગ દાબવા માટે, ચરણ ચંપી કરવા માટે પણ ભગુજી જાય. એમાં મુક્તાનંદ સ્વામીના પગ દબાવતા હતા. સ્વામીને એમ નિંદ્રા આવી ગયેલી અને ભગુજીની આંખમાંથી આંસુ પડ્યું અને આંસુ એ મુક્તાનંદ સ્વામીના પગ ઉપર પડ્યું. એટલે સહેજે સ્વામી ઝબકીને જાગી ગયા. સ્વામીએ જોયું ભગુજીના મુખની સામું કે આ તો રડે છે અને આંખમાં આંસુ છે. એટલે સ્વામીએ પૂછ્યું, ભગુજી રડવાનું કારણ?
સ્વામી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું ભૂલ થઈ ગઈ છે? સ્વામી, હું ને બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા અને બેઠા બેઠા વાતો કરતા હતા. ખૂબ હેત અને પ્રીતથી સ્વામી વાત કરતા હતા અને એમાં મારે ભૂલમાં બ્રહ્માનંદ સ્વામીને, અમારો સ્વામી જૂનો સંબંધ ને એટલે લાડુદાનજી કહેવાઈ ગયું. આવી મારાથી ભૂલ થઈ ગઈ છે. એ વખતે સ્વામી બ્રહ્માનંદ સ્વામી તો હસી પડ્યા, પણ મને અંતરમાં એવો પસ્તાવો થયો કે આવા મોટા સાધુ અને એને મારે પૂર્વાશ્રમના નામે બોલાવાઈ ગયા. અને આટલું નહીં સ્વામી, મેં બ્રહ્માનંદ સ્વામીને પૂર્વાશ્રમના નામથી બોલાવ્યા ને, સ્વામીએ ઉપવાસ કરેલો. અને સ્વામી, મારે લીધે એવા મોટા સાધુને ઉપવાસ કરવો પડે, એનો મારા અંતરમાં પસ્તાવો થયો છે. મારા મનમાં તો એમ કે દંડવત કરી અને સ્વામીની માફી માંગી લઉં, સ્વામી મને ક્ષમા આપે. પણ હું સ્વામીની પાસે દંડવત કરવા માટે જાઉં છું ને, તો સ્વામી મને એમ કહે છે કે લા ભગુજી, એમાં કાંઈ દંડવત કરવાના ન હોય, જીભને ક્યાં હાડકું છે. આપણે તો પહેલાના મિત્ર એટલે કદાચ આવી ભૂલ થઈ જાય, માટે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. સ્વામી, આમ બ્રહ્માનંદ સ્વામી મને માફી પણ માગવા દેતા નથી. પણ સ્વામી, મારા અંતરમાં મને એમ થાય છે કે તમે મને જો આજ્ઞા કરો ને, તો અત્યારે બ્રહ્માનંદ સ્વામી પોઢ્યા હશે, તો ત્યાં જઈ અને હું દંડવત કરી આવું. બ્રહ્માનંદ સ્વામીની પાસે માફી માગવાની મુક્તાનંદ સ્વામી હા પાડી કે વાંધો નહીં, જાઓ તમે દંડવત કરી આવો. અને ભગુજી દંડવત કરવા માટે ગયા અને બ્રહ્માનંદ સ્વામી સૂતા હતા ત્યાં દંડવત કરવા લાગ્યા. પણ એણે બ્રહ્માનંદ સ્વામીને એક નહીં, બે નહીં, પણ 100 દંડવત કર્યા. ખાલી ભૂલ કેટલી? પૂર્વાશ્રમનું નામ બોલાઈ ગયું એટલી જ. પણ દંડવત એણે 100 કર્યા. બ્રહ્માનંદ સ્વામીને પછી ખ્યાલ આવ્યો હોય, બ્રહ્માનંદ સ્વામીએ ઠપકો આપ્યો. હવે બ્રહ્માનંદ સ્વામીએ ઠપકો આપ્યો એટલે વળી પાછા એમને એમ થયું કે હવે મહારાજની પાસે ક્ષમા માંગવું, કે સ્વામીને મને ખીજાવવું પડ્યું. અને ભગુજી મહારાજની પાસે ગયા અને મહારાજને 105 દંડવત કર્યા. આટલો દાસત્વ ભાવ એ આ ભગુજીમાં હતો. આ ભગુજી ત્યાં ગઢપુરમાં રહેતા, સંતોનો સમાગમ કરે અને સંતોની પાસેથી ખૂબ મહારાજનો મહિમા સમજ્યા, ખૂબ મહારાજનો મહિમા સમજ્યા. મહારાજની પાસે દાસાનો દાસ ભાવે રહેતા હતા. આમ તો મહારાજની વખતે મહારાજની સાથે નાજા જોગ્યા અને ભગુજી એ મહારાજની પાસે સેવામાં હાજર જ હોય. કેવી સેવાઓ કરે! મહારાજનો તો એટલો મહિમા, પણ માણકી ઘોડીનો પણ એના અંતરમાં એટલો મહિમા. રાત્રે ઉઠી માણકી ઘોડી ઉપર હાથ ફેરવે, એના ડાબલામાં ધૂળ કે ગારો કે કાકરા હોય ને, તો પોતાની આંગળી વડે સાફ કરે. એટલું નહીં, પણ માણકી ઘોડીની સાથે વાતો કરે. એક વખત રાત્રિનો સમય, મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા હશે અને એમાં કંઈક આમ ધીમો ધીમો અવાજ આવવા લાગ્યો ને, મહારાજ આમ ઝબકીને જાગી ગયા. મહારાજને થયું કે અત્યારે રાત્રિના સમયે કોણ બોલે છે. મહારાજ બેઠા થયા, અવાજની દિશામાં આગળ વધ્યા તો ત્યાં માણકી ઘોડીને જે સ્થાનમાં બાંધવામાં આવતી એ સ્થાનથી અવાજ આવતો હતો. મહારાજ ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચી અને મહારાજે જોયું તો ભગુજી માણકી ઘોડીની સાથે વાતો કરે. માણકીને ભગુજી કહેતા હતા કે માણકી, તારા તો કેવા મોટા ભાગ
કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ તારી ઉપર અસવારી કરે છે. તને રોજ મહારાજના ચરણનો સ્પર્શ થાય છે. માણકી, ખરેખર જો મારું ભગવાન માને અને મને માગવાનું કહે ને, તો હું બીજા ભવે તારા જેવો અવતાર માંગુ કે જેનાથી અમને રોજ મહારાજનો સંબંધ રહે. અમે અત્યારે ભગત છીએ, પણ થાય એવું કે મહારાજ હાજર હોય ત્યાં સુધી અમને મહારાજનો પ્રસંગ રહે, પણ મહારાજ જ્યારે વિચરણ કરવા માટે નીકળે તો મહારાજનો સંબંધ છૂટી જાય છે. ક્યારેક 2 મહિના, ક્યારેક 4 મહિના, ક્યારેક 6 મહિના સુધી સંબંધ છૂટી જાય. માટે તો મારી તો એવી જ ઈચ્છા છે કે મહારાજ કાયમ ને માટે અમારી સાથે ને સાથે રહે. આમ જ્યાં મહારાજે સાંભળ્યું ને, મહારાજની અંતરમાં એમ થયું કે આ ભગુજીને આટલો બધો પ્રેમ છે, ભક્તિ છે, એટલે મહારાજે બીજે દિવસે ભગુજીને બોલાવીને કીધું, ભગુજી, હવે આજથી તમારે કાયમ ને માટે અમારી સાથે ને સાથે રહેવાનું, અમારી હજુરી સેવામાં તમારે રહેવાનું. અને ત્યારથી ભગુજી એ મહારાજના હજુરી પાર્ષદ થયા અને પછી એ મહારાજની સાથે ને સાથે રમેશને માટે રહેતા હતા. આ ભગુજી એ સંપ્રદાયની અંદર સત્સંગમાં વીર ભગુજી તરીકે ઓળખાય છે. એનો શૂરવીરતાનો પ્રસંગ એક ખૂબ જાણીતો છે. વસ્તુગત્ય વાત તો એમ હતી, એક વખત ભડલીનો ભાણ ખાચર, એના ડાયરાની અંદર એવી વાતો થવા લાગી કે છે કોઈ માયનો પૂત, છે કોઈ માની કુખ ઉજાડનારો મરદ કે જે વીર ભગુજીનું માથું લાવી આપે. આમ જ્યાં વાત થાય છે, પણ કચેરીની અંદર કોઈ હલતું કે ચલતું નથી, કોઈ હુંકારો કે ચુકારોય કરતું નથી, ખોખારોય ખાતા નથી. તો પછી આનું બીડું ઝડપવા માટે તો કોણ તૈયાર થાય? બરછીને અણી જેવી તીખી આંખોવાળા એ કાઠી જ વાનડાઓ એ પોતાના પહાડી દેહોને આમ કામઠીની માફક આમ નીચા નમાવી ગયા છે. આમ ભગુજીનો આમ ભે ભાળી ગયા હોય એમ કોઈ ઊંચું માથું ઉપાડતા નથી. અને શિયાળાની આમ કાળજા વીંઝતી કડકડતી ઠંડી હોય અને એ સમયે જેમ સાંજના સમયે આમ સોંપો પડી જાય, કોઈ હલતું કે ચલતું ન હોય એમ સોંપો પડી ગયો છે. ન કોઈ બોલે કે ન કોઈ ચાલે. પહેરેલા પાસાબંધ કડિયા છે, પણ એના ઝુમખાય હલતા નથી. આમ ડાયરો આખો આમ થીજીના હિમ જેવો આમ થઈ ગયો છે. અને ડાયરાની આવી સ્થિતિ ભાળી અને ભડલીના ભાણ ખાચર એવા આમ ઉગ્ર થયા, ઊંડા ઉતરતા જાય છે, ઊંડા ઉતરતા જાય છે. અને ઊના ઊના આંધણ જેવા આમ નિશાસા ઉપર નિશાસા નાખે. અને અંતે એની ધીરજ પણ ખૂટી અને ધીમે ધીમે લાલ ઘૂમ આંખવાળા છેવટે એ પણ ભર ડાયરાની અંદર ભભૂકી ઉઠ્યા કે આજ આ ડાયરાની અંદર હું શું જોઉં છું? આ શું આપણી કોમમાંથી સુરાતન ચાલ્યું ગયું? આ જેની ભુજાઓ રણમાં તલવારોની ગરજ સારતી, જેની આંગળીઓ એ કરવતની ધારા સમી હતી, ભલભલાના ભાલાઓને પણ એ ભૂલાવતી, જેના ભુજંગની ફણા જેવી હથેળીઓ એ ઢાલોનું કામ આપતી, એવી વંશ પરંપરાથી ઉતરતી આવતી એવી કીર્તિ આજ તમારા કોઈમાં નથી રહી? જેની આંખમાં દિવસ અને રાત્રિ વેરની અગન જ્વાળાઓ જ વહેતી રહેતી. ક્યાં ગઈ તમારી ખમખમતી ખુન્નસ ભરી ખુમારી? કોઈ તો મને કહો. આમ ધોધમાર થઈ અને ભડલીના ધણીએ વાત વાતમાં આખા ડાયરાની ઝાટકણી કાઢી નાખી.
અને ત્યાં તો કોઈ કાઠી ગલઢેરા હશે, એ ભગુજી પેલા ભાણ ખાચરને ધીરા પાડવા માટે બોલ્યા, હો એ જરા ધીરો થા બાપ, ધીરો થા. એ આમ એકદમ કા અથરો થા પંચાળાના ધણી. એ બાપ કાંઈક તેલ જો, તેલની ધાર જો. આ તે કાંઈ ઝટપટ આંકડેથી મધ નથી ઉતારી લાવવાનું. આ તો પેલા વીર ભગુજીનું માથું લાવવાની વાત છે. અને એનું માથું લેવા જવું એટલે ભાઈ આભને પાટું મારવા જેવી અઘરી વાત છે. ત્યાં માથું લેવા જતાં માથું લૂંટાઈ જાય એવું છે. એ શું કાંઈ છોકરાઓની રમત છે? કોક પાકલ અવસ્થાવાળા ગલઢેરાએ આમ કહ્યું એટલે બીજા કોકને આમ બોલવાનો મોકો મળી ગયો. એ પણ બોલ્યા, એ હા 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 બાપુ, એ આપાનું કેવું માનો. એનું માથું લેવા જાવું એ તો આમ ખરેખર ખરપાઈ જવા જેવું છે, અને મોતની સાથે બાથોડા ભર્યા જેવું કઠણ છે, માટે એ તો રહેવા જ દો. ત્યાં તો ત્રીજા કોક બોલ્યા, બાપ એ ભગુજી તો ભગુજી છે, એની માએ એને દૂધ પાઈને કાંઈ જણ્યો છે? સિંહણ જેવી ગ્રાહણીના એ દૂધ પીને મોટો થયો છે. એટલું જ નહીં, પણ એ ક્ષત્રિય જુવાનડાએ ભર જુવાનીમાં રાજપાટનો ત્યાગ કરી સહજાનંદ સ્વામીના નામે એણે મૂંડાવ્યું છે, અને કાયમને માટે એનો થઈને રહે છે, એનો સેવક થઈ ગયો છે. માટે ભાઈ આ ગરીબનું કેવું માનો એ સાચા સહજાનંદી સિંહને સંછેડવા જેવો નથી. માટે ભગુજીનું માથું લેવા જવાનું રહેવા દો. અને ત્યાં તો ભાણ ખાચર બોલ્યા, હવે છાનો મર, નાને મોઢે બહુ બોલકો થાશો. એમ કહીને એને પણ શાંત પાડી દીધો. ત્યાં તો એક ઢાઢી બોલ્યો કે બાપુ એ બધા સાચી વાત કરે છે, અરે તું ક્યાં બોલ છો? મારા માગણ બંધ થા. આમ કહીને એને પણ બંધ કરી દીધો. પણ પેલો બોલ્યો કે ભાઈ બાપુ હું કહું છું તો સાચું, પણ સાચી વાત તો કોઈને સારી નથી લાગતી. જોવો ને ઓલા રાવણને સમજાવીને ઓલો બાપડો વિભીષણ અડધો થઈ ગયો, પણ રાવણ ક્યાં સાચું માન્યો હતો? તો હું તો રાવણ હથો વગાડનારો છું, તો મારું તો તમને કેમ સાચું મનાય? માટે એમ કે એને પણ ડોકું નીચે નમાવી દીધું. ત્યાં તો બીડું ફેરવનાર બોલ્યા, હો એ છે કોઈ આ ડાયરાની અંદર જેમ શેરડીનો વાઢો સાઠો વાઢે એમ વાઢી અને ભગુજીનું માથું લાવનાર? ત્યાં તો કોક બોલ્યું કે ભાઈ એનું ઇનામ શું? ત્યાં તો બીડું ફેરવનાર બીડું ફેરવતા ફેરવતા બોલ્યા કે 4 કોસી વાડી એને ભેટ. અને ત્યાં તો ડાયરામાંથી કોક બોલ્યું, હો એ કબૂલ કબૂલ કબૂલ, દેવળવાળાની સાખે કબૂલ. દૂર આમ આઘા ડાયરાની અંદર બેઠેલા જુવાનડાઓ ઊભા થયા છે, પ્રચંડ કાયાવાળા, પાડાની જેવી આમ જાડી કાંધ, ઢાલ જેવી પહોળી છાતી, ખુન્નસ ઝરતી આંખો અને ભરિંગ જેવી ભુજાઓવાળા એ ઊભા થયા. અને ખુમચાને ઝોટ મારી અને બીડું ઝડપી લીધું, અને એમાં મોટેરો હતો એણે બીડું છે એ પોતાના મોઢામાં મૂકી લીધું. પણ પછી તો પૂછ્યું, હો એ પણ જુવાની આવ, તમારે રહેવાનું ક્યાં? રહેવાનું તો અમારે સિંધુ સતલજની કોરમોર છે. જાતે જાતે તો અમે સંધી છીએ. તમારા નામ? મોટો બોલ્યો કે મારું નામ ખબડ. બીજો બોલ્યો મારું નામ મતારો. અને એને કહ્યું છે ઓલાએ કે જો તમે આ કામની અંદર ફતેહ મેળવશો તો તમે આ પાણીવાળી વાડી કોષ એ તમને ભેટ આપવામાં આવશે. પણ જોજો હો એ સિંધુ નદીનું પાણીને ન લજવતા. ત્યાં તો ખબડ બોલ્યો કે જો ભગુજીનું માથું લાવ્યા વગર અમે પાછા આવીએ ને તો અમારી જનેતાનું દૂધ લાજે. અને આમ મૂછ ઉપર નાક ખોતરતો ખોતરતો
પેલો ખબડ આમ દરબારની સામે આમ પગ પછાડ્યો. શાબાશ શાબાશ કહી અને ભાણ ખાચર એનો વાંસો થાબડ્યો. મતારો બોલ્યો કે બોલો હવે ત્યારે શું હુકમ છે, તમે કહો એમ કરીએ. અને ત્યારે કહ્યું કે જાઓ, તમારે રામપરની સીમમાં પડાવ નાખવાનો છે. માત્ર તમે 2 નહીં પણ તમારી સાથે બીજા 200 પાડાઓનું કટક એ તમારી સાથે રહેશે. અને ત્યાં જઈ અને શું કરવાનું છે એ બધી વાત તમને ત્યાં મળી જશે. માટે તમે અત્યારે ત્યાં રામપર જાઓ. આદેશ સાંભળતાની સાથે જ આરબી ઘોડાઓ પર અસવાર થઈ અને ખબડ અને મતારો બીજા 200 સૈન્યની સાથે ત્યાં પહોંચી ગયા. હવે રામપુર ગામની સીમ, હવે એ સીમની અંદર એક તકરારિયું ખેતર હતું. આ ખેતરમાં એક એવો પ્રશ્ન હતો કે જો દાદા ખાચરના માણસો વાવે તો આ ભાણ ખાચરના માણસો આવી અને એને વીખી નાખે. આ ખેતરની અંદર પ્રશ્ન એવો હતો કે જો દાદા ખાચરના માણસો વાવે તો બીજે દિવસે રામપરવાળા ભાણ ખાચરના માણસો આવી અને સાથીએ કરીને બધું ઉથલાવી કાઢે. અને જો ભાણ ખાચરના માણસો વાવણી વાવે તો દાદા ખાચરના માણસો આવી અને બધું ઉથલાવી નાખે. આમ કોરું ટાંકડી જેવું કરી નાખે. વારંવાર આવો પ્રશ્ન થતો હતો. નહોતા દાદા ખાચર વ્યવસ્થિત વાવી શકતા કે નહોતો ભાણ ખાચર. પણ આજ એ ખેતરની અંદર લીલો છમ ઘેઘોર બાજરો ઊભો છે. અણબોટો વાયુ એમાંથી વાય છે. અને એ વાયરાની અંદર કાંડા જેવા જાડા ધીંગા હાથવા લાંબા ડુંડા છે આમ ડોલતા હતા. ડુંડે ડોંડે મોતીના દાણા જેવો બાજરો એ ચમકતો હતો, લહેરાઈ રહ્યો હતો. અને એવા બાજરાવાળા ખેતરને લૂંટી લેવા માટે આ ખબડ મતારો અને એના 200 બીજા સાગરીતો સાથે હતા. એ બધાય ત્યાં લૂંટવા માટે આજુબાજુના ખેતરમાં પડાવ નાખીને ઊભા છે. 6 પખવાડિયાથી એ ખેતરમાં પેલા ભાણ ખાચરના માણસો પગ નથી મૂકી શકતા. કારણ તો એ જ હતું કે મૃત્યુને પણ થપાટ મારે એવા 40 પાડાઓ એ મહારાજની આજ્ઞાથી દરબારગઢમાંથી આવી અને ત્યાં ચોકી કરતા હતા. અને એવામાં કોઈ પ્રસંગ ઉપર પાડાઓ છે એ ગઢપુર ગયા. 12 પાડાઓ જ માત્ર ત્યાં છે. અને એમાં અગ્રણી વીર ભગુજી પણ રોકાયા છે. ભગુજી આમ સૂતા છે, લાંબા પડેલા છે અને ડાબા હાથમાં કાંકરી લઈ અને બાજરાની ડોંડી ઉપર મારીને કહ્યું કે આ હાથ તો હવે કોઈનું લોહી લેવા માટે તરસો થયો છે. અને ત્યાં તો બધા પાડાઓ એવા હતા, આમ શુરવીર હતા. ત્યાં તો માથા વધારવાનો સળવળાટ તો આ હાથમાં કેટલા દિવસથી લાગ્યો છે. પણ હવે મોકો મળે એની રાહ જોઈએ છીએ. આવું આમ મ્યાનમાંથી થોડી તલવાર બહાર કાઢી અને વિરોજી નામના પાળા બોલ્યા. અને ત્યાં તો ત્રીજા બોલ્યા કે જો ભાઈ, એ આ તો સ્વામિનારાયણના ટાંચા માણસો એટલે કે ઓછા માણસો ભાળી અને કોઈને એમ થાય કે હાલો ત્યાં વારે જઈએ તો આપણું કામ થઈ જાય, તો આપણી આ તલવારોને બહાર નીકળવાનું મળે. આમ હમીરજી બોલ્યા. અને જ્યાં આમ વાત ચાલી રહી છે ત્યાં તો બરોબર આમ પ્રાગડના દોરા ફૂટી ઉઠ્યા. સૂર્યને ઉગવાની જ્યાં તૈયારી થાય અને એ જ વખતે અચાનક આમ દૂરથી ડમરી ઉડતી જણાણી. આકાશ ધીરે ધીરે ધૂંધળું થવા લાગ્યું. ભાલાઓ પણ આમ ચકળ એ સૂર્ય ઉગતા સૂર્યના પ્રકાશમાં ચમકવા લાગ્યા છે. ભગુજી આજે રેચ લીધો હતો, એના શરીરે પણ અશક્તિ હતી. પણ એકદમ એ આમ માથા ઉપર તાસળી મૂકી અને બથરા ફેંટાથી અને બાંધી દીધી. પોતે છાતીએ ઢાલ બાંધી દીધી અને તૈયાર થઈ ગયા.
અને ભગુજીએ સિંહ ગર્જના કરી કે હે વિરાજી, દેવાજી, બેચરજી, બધા ધ્યાન દઈને સાંભળો. કદાચ આપણી ઉપર કોઈની વાર આવે, એ લોકોની પાસે બંદૂકો ભરી હશે, બંદૂકો ફોડશે, પણ આપણે પહેલાં ઊભા થઈ જવાનું છે. એ લોકો બંદૂક ફોડે, આપણે બધાએ ચટ્ટાપાટ સૂઈ જવાનું. એટલે ગોળીઓ આપણે ઉપરથી સીધે સીધી ચાલી જશે. અને જેવા એ પૂર વેગમાં આપણી પાસે આવે એટલે જય સ્વામિનારાયણ કહી અને આપણે બધા એની ઉપર ઉતરી પડવાનું છે. અને જેમ ખેડૂતો છે એ આમ મોલ વાઢે એમ આપણે એના માથાને વાઢી લેવાના છે. બધા તૈયાર? બધાએ કહ્યું કે હા તૈયાર. અને જય સ્વામિનારાયણ કહી અને 13 પાલાઓ જે સ્થાને નક્કી કર્યું હતું ત્યાં તૈયાર થઈ ગયા. અને નેરા પાસે આવીને બધાએ પોતાના હથિયાર સંભાળવા લાગ્યા. અને ત્યાં તો જોત જોતામાં આમ સામેથી કટક આવી પહોંચ્યું. બધાની મોખરે ખાંભી જેવા જાડા કાંધવાળા ખોરાસાના રાક્ષસી ગણાતા એવા ઘોડાની ઉપર અસવાર થયેલો ખબડ આવી પહોંચ્યો. અને એની પાછળ જંગલી અશ્વને નચાવતો, હાથમાં રાખેલા ભારે ખંભ ભાલાને આમ ફૂલની જેમ નચાવતો મતારો પણ આવી પહોંચ્યો. અને સનન કરતી બીજા એના જે લશ્કરો હતા એણે બંદૂકમાંથી ગોળીઓ છોડી, પણ પેલા 12 પાળાઓ જતા પાટ સૂઈ ગયા. ગોળીઓ ઉપરથી ગઈ, પેલા નજીક આવ્યું પેલાનું ખબડ અને મતારાનું સૈન્ય. એટલે આ 12 ઊભા થયા અને તલવાર લઈ અને ઉતરી જ પડ્યા અને કાપણી કરવા લાગ્યા. જેમ ખડ વાઢતા હોય, નીણ વાઢતા હોય એની જેમ કાપણી થાય એમ. પેલા 200માંથી તો કેટલાયનો ખતમો કરી નાખ્યો. અને આવી સ્થિતિ નિરખતા અચાનક ઘોડાને કુદાવતો ખબડ છે એ બોલવા લાગ્યો કે આમાંથી ભગુજી કોણ? એમ બોલતા જે આગળ આવ્યો ને ત્યાં તો ભગુજીએ કહ્યું, કેમ? મારું નામ જ ભગુજી છે. એમ તમારું નામ ભગુજી? તો કરો પેલો ઘા. ભગુજી કહે કે પેલો ઘા મારો ન હોય હો, પેલો ઘા તો તું કર. આમ જ્યાં વીરહાક મારીને ભગુજીએ કહ્યું એટલે ખબડે પોતાનો ઘોડો છે એને આમ કુંડાળે નાખ્યો. અને ભગુજી એક પાળા ઉપર ઊભા હતા અને ખબડે એવી તલવાર મારી કે જનોય કાપ એને ઘા લાગ્યો. ધક ધક કરતી આમ લોહીની છોળો ઉછળવા લાગી. એટલે ભગુજીએ પોતાનો સાફો ઉતારી અને એને પોતાની કમરે બાંધી દીધો. અને ભગુજી ઘવાઈ ગયા. અને ભગુજી આમ તલવાર પકડવાની પણ એના હાથમાં હિંમત નહોતી રહી. માટે એણે એક હાથમાં તલવાર પકડી અને તલવાર લઈ, એક હાથ ખોટો થઈ ગયો તો બીજા હાથમાં એણે તલવાર પકડી લીધી. અને ભગુજીએ કહ્યું, કહો એ પોબારા, આમ ઘા ન થાય. આમ કહીને ભગુજીને તલવાર મારવા માટે તૈયાર થયા છે. ત્યાં તો બાજુમાં મિયાજી હતા, એ પણ બાજુમાં પડ્યા હતા. એણે પણ કામઠીમાં તીર ચડાવી અને પેલા ખબડના ઘોડાની આંખમાં જવા દીધું. એટલે ઘોડો આમ ઝાડ થઈ ઉછળી અને ભગુજીની પાસે જ પડ્યો. અને ભગુજીએ એવો ઘા માર્યો કે માથું ચીરી નાખ્યું, કાંધ ચીરી નાખી અને છાતી બખ્તર બાંધેલું હતું એને પણ ચીરી અને જે ખબડ હતો ને એને ત્યાં જ ઢીમ ઢાળી દીધું. એને બોલવા માટે પણ અવસર ન રહ્યો. થોડા 2 શબ્દો બોલ્યો કે મતારાને કહ્યું કે જોજો ભગુજીની પાસે ગયા જેવું નથી. અને આટલું બોલતાની સાથે જ ત્યાં મૃત્યુ પામ્યું. બીજી બાજુ પટ્ટાબાજ બેચર ચાવડા, એવી એની પાસે પટ્ટાબાજીની કુશળ કળા હતી કે પટ્ટા વડે આમ લડતા એક જ ઘવાયા નહોતા, બાકી પાળાઓ તો ઘવાઈ ગયા હતા. અને એ પટ્ટા વડે જ ભગુજીની રક્ષા કરતા હતા. પણ ભગુજી ઘવાઈ ગયેલા, એમની પાસે પણ હવે શક્તિ ઓછી હતી, ઘા વધારે લાગ્યા હતા. માટે જે કોઈ પેલા 200 પાળાઓ હતા એમાંથી કોઈ ભગુજીની બાજુમાંથી નીકળે અને નામ સાંભળે કે આ ભગુજી છે એટલે એને ઘા મારે. એટલે ભગુજીને 18 ઘા વાગેલા. ખબડ મર્યો, કટકમાં ભંગાણ પડ્યું, મતારો પોતાનો જીવ લઈને ભાગી ગયો. પછી તો એ બધા ભાગી ગયા છે.
માત્ર ને માત્ર એ 12 પાળાઓ અને બીજા જે પેલા 200 આવ્યા હતા એમાંથી જેટલા મરાણા એ અને ખબડ એટલા જ ત્યાં પડ્યા છે. એમાં શૂરવીર રતનજી બાપુ એણે તો કોકનું કાંડું આમ હાથમાં પકડીને કીધું કે ભાઈ આ કાંડું કોનું છે? ત્યાં તો કોક બેઠા હશે ને એણે કીધું, એ રતનજી બાપુ એ તમારું જ કાંડું છે, જુઓ બીજા હાથમાં નથી. ત્યાં તો રતનજી બાપુએ જોયું અને એણે કાંડું નીચે મૂકી દીધો. અને એમાં એક શૂરવીર પાર્ષદ ભીમાજી કરીને હતા અને એક પેલો આરબ છે ને પાણી પાણી એવો પોકાર કરતો હતો. ભીમાજીને થયું કે આ મરવા પડ્યો છે તો લેને હું એને પાણી પાઉં. અને પાસે પાણીની વ્યવસ્થા કરીને પાણી પાયું. ત્યાં તો પેલો મારવા માટે તૈયાર થયો અને ભીમોજીને થયું કે હું આને પાણી પાઉં, આમ મને મારવા માટે તૈયાર થાય. અને એક ઝાટકે ભીમોજી એને મારી નાખ્યો. ત્યાં તો આ ધીંગાણું થયું એની વાત ગઢપુર પહોંચી. ગઢપુરથી બીજા પાળાઓ આવ્યા. ત્યાં તો બધા માણસો જો ચાલ્યા ગયા હતા. આ 12 પાળાઓને ગઢપુર લાવવામાં આવ્યા. એમની ત્યાં અલગ વ્યવસ્થા કરાવવામાં આવી અને ખુદ મહારાજ સ્વયં એમની ચાકરી પોતાની નજર હેઠળ કરાવતા હતા. અને મહારાજે કહ્યું કે ભગુજીને કે આ પાળાઓને કોઈને ચમક ન થાય એટલા માટે ઢોલ અને નગારા હમણાં બંધ. આમ એમની સારવાર થતી. ભગુજીના ઘા જે થયા હતા એની ઉપર પાટો લગાડવામાં આવતો. પણ એમાં થતું એવું કે 4 દિવસ પછી ગામના એ વખતે વાળંદ છે એ આ કાર્ય કરતા. એક વાળંદે જે જ્યારે પાટો બદલાવા આવે ને ત્યારે એમાં કબૂતરની ચરક ભરી. કબૂતરની ચરક ભરી એટલે પેલા ઘા છે વધારે પાક્યો. ભગુજીને અતિ પીડા થાય એટલે બૂમો પાડે. મહારાજને થયું કે આવું કેમ થયું? પછી પાટા ખોલ્યા, જોયું તો એમાં કબૂતરની ચરક ભરી હતી, એટલા માટે આ પીડા થતી હતી. પછી તો પેલા વાળંદને પણ યોગ્ય સજા કરવામાં આવી અને ભગુજીને તો ખૂબ પીડા થઈ હતી. એટલે મહારાજે પૂછ્યું, ભગુજી તમારી શું ઈચ્છા છે? એટલે ભગુજી બોલ્યા, મહારાજ મારે તો જેવું તોય તમારી સેવા કરવી છે અને કદાચ તમે ધામમાં તેડી જાઓ તોય મારે ત્યાં તમારી સેવા કરવી છે. ભગુજીએ એમ ન કીધું કે મને આ દેહ છોડાવી દો, કે એમ પણ ન કીધું કે મને તમારા ધામમાં લઈ જાઓ, પણ શું કીધું કે જીવું તોય તમારી સેવા કરવી છે અને ધામમાં લઈ જાઓ તોય તમારી સેવા કરવી છે. બસ પ્રભુ તમારી સેવા એ જ મારે માટે જીવનનો આધાર છે. આમ આ ભગુજી ખૂબ શૂરવીર હતા. મહારાજને એના અંતરમાં નિષ્ઠા હતી અને નિષ્ઠા હતી એના પરિણામે તો આટલું એ લડ્યા અને એના પરિણામે જ મહારાજે એમની સેવા ચાકરી કરાવેલી અને એમના અંતકાળ સુધી મહારાજ અંતકાળ તો એમનો નહોતો આવ્યો. પછી તો મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી એ ભગુજી છે એ હયાત હતા. અને બ્રહ્માનંદ સ્વામી જ્યારે જુનાગઢ હતા અને મહારાજ ધામમાં ગયા એના સમાચાર પણ ભગુજીએ જ પહોંચાડેલા. અને પછી મહારાજ ધામમાં ગયા પછી ભગુજીએ મૂળીમાં બ્રહ્માનંદ સ્વામી સાથે ખૂબ હેત એટલે ત્યાં રહેતા અને મૂળીમાં જ મહારાજની સેવા કરતા કરતા આ લોકની અંદર ખૂબ સેવા કરી અને પછી મહારાજને ત્યાં દિવ્ય ધામની અંદર દિવ્ય મૂર્તિની સેવામાં એ પહોંચી ગયા. ત્યારે આ ભગુજીનું જીવન એ દાસત્વના દસ્તાવેજ જેવું નિર્માની અને સત્સંગની અંદર શૂરવીરપણાનું અંગ અને શ્રીજી મહારાજને અને સંતોને એમણે ખૂબ રાજી કરેલા. ત્યારે એમના જેવું દાસાનું દાસ થવાનું બળ આપણને મળે અને દાસાનું દાસ ભાવે આપણે ઠાકોરજીની સેવા કરી શકીએ, સંતોને રાજી કરી શકીએ એટલી પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.